મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધે છે, જેમ જેમ આપણે 50 વર્ષના 35 વર્ષની ઉપર જાય છે, તો કહેવાય છે આપણે બીમારીનો ઘર થઈ જાય છે. સવારે ઉઠો તો આખું શરીર થાકેલું લાગે, પગમાં જરાય તાકાત ન લાગવી, પેટમાં ભારેપણું લાગવું, મન હળવું ના થવું. મિત્રો, કહેવાય છે કે જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ તમારા શરીરમાં તાકાત વધે છે. તો આજનો વિડીયો જે છે, તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, લાંબુ કેવી રીતના સ્વસ્થ રીતના જીવવું જોઈએ, તેના વિશે આ વિડીયો છે. મિત્રો, ઘણા બધા માણસો હોય છે જે તમારી આસપાસ હંમેશા હોય તો છે, પણ તેના મોઢામાં તેને સ્વાસ્થ્યને લગતી કોઈને કોઈ તકલીફ અથવા ગડબડ તો હોય જ છે. અત્યારે 10,000 માણસોમાંથી ટોટલી 9,000 માણસોને કાંઈક ને કાંઈક શરીરમાં પ્રોબ્લેમ હોય છે. તો કહેવાય છે મિત્રો, આખો વિડીયો જોઈ લેશો તો તમારા શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો અથવા કોઈ પણ રોગ નહીં થાય. મિત્રો, તમારી આસપાસ જોયું હશે કે ઘણા બધા ફરિયાદી માણસો હશે અથવા કહેતા હશે કે મારું શરીર પરફેક્ટલી કામ નથી કરતું, મને દુખાવા રહે છે, મને દર્દ રહે છે, અઠવાડિયામાં કોઈક ને કોઈક નવી નવી તકલીફો લઈને આવતા હોય. તો મિત્રો, આ જીવન જે તમારું છે તે શું દવાવાળું બની ગયું છે? શું દવા જ ખાધા રાખવાની છે? દવાથી શું કઈ ફેર પડશે? જો દવા જ જીવન છે, તો આ જીવન શું કામ? મિત્રો, ખરેખર આપણે માનતા નથી, જાણતા નથી, કહેતા નથી કે આપણે શું શું જોઈએ. આપણે તો ભણતરમાંય પણ સ્વસ્થનું નથી આવતું. કોઈ પણ તમે 1 થી 10 સુધીના ભણતરના ધોરણની ચોપડી લઈ, તેમાં નોર્મલી ટિપ્સ પણ કહેતા નથી. જોકે કહેવી જરૂરી છે. મા બાપ દીકરા દીકરીને કહી શકે છે કે કેવી રીતના જીવવું, કેવી રીતના ના જીવવું, જેથી કરીને જે અત્યારે જૂજી રહ્યા છે તે આગળ જતા તે જૂજી ના શકે. તો આજનો વિડીયો બહુ ખાસ બનવા જઈ રહ્યો છે. મિત્રો, દવા જ તમારું જીવન બની ગયું હોય તો વિડીયો પૂરો જોજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો વિડીયો, જેથી કરીને આવા સારા અને સ્વસ્થ રહેવાના કોન્ટેન્ટ તમને મળતા રહે. નમસ્કાર મિત્રો. આજે એટલા બધા માણસોની કમેન્ટ આવતી હોય, સર દુખાવા છે, સર આ પ્રોબ્લેમ છે. મિત્રો, તમારે માનો કે ના માનો, સવારના ફક્ત 4 નિયમ, મિત્રો ખાલી 4 નિયમ, તમારી જીવન બદલી જશે, તમારી આદત બદલી જશે. કદાચ તો તમે મોંઘી દવાઈઓ લેતા હોય, દવાઈઓ ખાતા હોય, તો આજે જે રસપ્રદ વાત કરવા જઈ રહ્યો છું, આ આદત એકદમ સરળ, સારી અને પૂરેપૂરી કુદરતી છે. તમારા ખિસ્સામાંથી મિત્રો 1 રૂપિયાનો સિક્કો પણ નહીં ખર્ચ થવા દે. આજે હું તમને એવા વસ્તુઓ જણાવીશ જે બહુ ઓછા લોકો જાણે છે. આજની આદત તમને 4 આદત તમારા જીવન પૂરેપૂરું બદલવાની તાકાત ધરાવે છે. તો ધ્યાનથી સાંભળો, તમારે શું શું અપનાવવાનું છે, શું શું નથી હોવાનું. જેમને આ વસ્તુ અપનાવી લીધી છે તેને 50 વર્ષની ઉંમરમાં ફક્ત એનો એક આંકડો જ બની ગયો છે. તેનું જીવન એટલું સુધાર થઈ ગયું છે, એટલું સારું થઈ ગયું છે, એટલું મજબૂત બની ગયું છે કે હસી ખુશીને તે પોતાનું જીવન વ્યક્ત કરે છે. પહેલી વસ્તુ, સૌથી મોટું જૂઠું બોલે છે, જેને આપણે બધાને સાચું માનીએ છીએ. મિત્રો, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ બીમારી 100% વધે છે. આ વાત એમ કહેવી અડધી સાચી અને અડધી ખોટી માનવામાં આવે છે. સાચું કહું તો ઉંમર સાથે શરીરને તાકાત ઘટી શકે છે, પણ મિત્રો તમે તેમાં પણ સુધારો લાવી શકો છો. જૂઠું એ છે કે તેને તમે સુધારી નથી શકતા. જૂઠું એ છે કે તમે તમારું શરીર વીક થાય છે તો મજબૂત નથી કરી શકતા. મિત્રો, ધ્યાનથી સાંભળો. આ સવારે ઉઠીને જો તમે આ પહેલું કામ કરશો તો તમને 100% ફાયદા થશે. તમે જ્યારે પણ મોબાઈલ લઈને વોટ્સએપ ખોલો છો તો પછી ચા પીવાની લાલચમાં સીધા રસોડા તરફ દોડો છો? જો હા, તો માફ કરજો મિત્રો, સવારની સૌથી મોટી તમારી આ ભૂલ છે. હા મિત્રો, સવાર ઉઠવાની સાથે તમારે જે કોઈ નિયમ અપનાવવાનો છે તે છે ખાલી પેટે કાંઈ પણ જમ્યા વગર, ખાધા વગર, કોઈ બીજી વાતની ચિંતા કર્યા વગર હુંફાળું અને થોડું ગરમ પાણી પીવાનું છે. વિચારતા હશો, અરે આ તો બહુ જૂની વસ્તુ છે, જૂની પદ્ધતિ છે. આવું બધું કહેવાવાળા વ્યક્તિની કમેન્ટ પણ મને આવશે. તો મિત્રો,
આજ સુધી મોટી ગેરમાન્યતા શું છે? ફેર જ નથી આવ્યો. તમને કેટલી વાર સાંભળ્યું હશે, પણ માને છે કોણ? મિત્રો, આને ફક્ત એક કામ સમજીને કરો તો તમારું દિનચર્યાનો એક ભાગ બની જશે, એક નિયમ બની જશે. મિત્રો, ફેર દેખાશે. જે અરીસામાં પણ દેખાશે, તમારા શરીરના રિપોર્ટમાં પણ તેવું જ દેખાશે. કરવાનું શું છે? સવાર ઉઠીને પહેલું કામ તો કે સવારમાં હુંફાળું ગરમા ગરમ પાણી પીવાનું છે. ગરમા ગરમ પાણી પીવાથી સૌથી પહેલા તમારી પેટની સફાઈ થશે. આખી રાત તમારા આંતરડામાં, શરીરની અંદર ગંદકી સાફ થશે. સવારે જેવું તમે હુંફાળું પાણી પીશો, આ બધી ગંદકી બહાર નીકળી જશે. માનો કે એસિડિટી, ગેસ, ઝેરી તત્વો એટલે કે આપણે ટોક્સિસ કહીએ છીએ, કબજિયાત જેવી સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે. પેટ સાફ રહેશે એટલે મન પણ સાફ રહેશે. મન સાફ એટલે કે ઉર્જા, ઉત્સાહ, તાકાત. બરોબર. બીજી વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. વિડીયો લાઈક કરજો. હુંફાળું પાણી રક્ત સંચાર, હા મિત્રો, બ્લડ સર્ક્યુલેશનને સારા વેગ તરફ લઈ જાય છે. આથી તમારા પગમાં કદી પણ ખાલી નથી ચડતી, નબળાઈ નથી આવતી. આવી જેટલી સમસ્યાઓ છે તે ધીમે ધીમે દૂર થઈ જશે. જે લોકોને એવું વિચારે છે કે ઠંડા પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, મિત્રો, આ સૌથી મોટી ભૂલ છે. ઠંડુ પાણી તમારા સ્નાયુને હેરાન કરે છે, સંકોચી નાખે છે. વૃદ્ધ માટે આનો સીધો અસર સાંધાના દુખાવા ચાલુ થાય, પગના દુખાવા ચાલુ થાય, કમરના દુખાવા, સ્નાયુના સોજા. આ બધી તકલીફો, આ બધી ભૂલો ખાલી ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી જ થાય છે. તમારા સ્નાયુના દુખાવા, તમારા કમરના દુખાવા, તમારા સ્નાયુના સોજા, આ બધી વસ્તુ તમે જ્યારે પણ હુંફાળું પાણી પીશો તો બધું નષ્ટ થઈ જશે. તેમાં તમે શું શું એડ કરી શકો છો? તો કે મધ નાખી શકો છો, મીઠું નાખી શકો છો, લીંબુ નાખી શકો છો, બીજું કાંઈ તેમાં નાખી શકો છો. મિત્રો, હેતુ ફક્ત એ જ છે, શરીરને સારું કરવાનું, ડિટોક્સ કરવાનું, પેટ તેમજ પગની તાકાત પાછી લેવાની છે. સવારનો પહેલો નિયમ, ગ્લાસ ફક્ત સાદું હુંફાળું પાણીથી જ ચાલુ કરવાનું છે. તમે કોઈ પણ પ્રકારનું મિશ્રણ નાખવાની જરૂર નથી. હવે વિચારો, આ એક આદત, મિત્રો, શું તમારા ગીચામાંથી અથવા તમારા પોકેટમાંથી પૈસા જાય છે? કઈ મોંઘી છે? નથી ને? તો મિત્રો, તમે કેમ નથી કરતા? શરીરમાં બધા ટોક્સિસ કેમ બહાર નથી કાઢતા? શરીર પણ કોઈ આડઅસર કરતી છતાં પણ મોટા ભાગના લોકો આ વસ્તુ કેમ અવગણે છે? ખબર નથી. શા માટે? કારણ કે તેની અસર ધીમે ધીમે તમને થાય છે, પણ તમે કદી બીમાર નહીં પડો, ઉલટી નહીં થાય, ઝાડા નહીં થાય, અથવા સ્નાયુના દુખાવા, પગના દુખાવા નહીં થાય. આ એક નિયમ પહેલો જ કીધો જે તમારે અપનાવવાનો છે. મિત્રો, આ અસરકારક વસ્તુ છે. એક દિવસ એવો રંગ લઈ આવશે મિત્રો, બીજા લોકો સામેથી આવીને કહેશે, શું તમે સાચે કા 50 વર્ષના છો? હવે તમને નાની વિનંતી છે મિત્રો, હજી સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે એક લાઈક, એક કમેન્ટ અમને ઘણી પ્રેરણા આપે છે આવા વિડીયો બનાવવા માટે. તો એક લાઈક ને એક કમેન્ટ જરૂર કરજો. અને કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, કયા ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, તેની પણ નીચે કમેન્ટ કરજો, જેથી કરીને મને આનંદ થાય કે આટલા બધા માણસો મારો વિડીયો જોવે છે અને કંઈક શીખે છે. મિત્રો, અને વિડીયો એવા લોકોને લગી ફેલાવો જેનું પતલું શરીર છે, નબળું શરીર છે, જેને જીવનમાં પરિવર્તન કરવાનું છે. મિત્રો, હવે કહેવાય છે, સવારે ઉઠવાની સાથે પાણી પીવું શા માટે જરૂરી છે? એ ફક્ત એક નિયમ નથી. શરીરને નિરોગી, પગને મજબૂત, બાકીના 3 નિયમ જે છે તે પણ કહેવા જરૂરી છે. તો સમજી લો. આગળની વાત કરું છું, ધ્યાનથી સાંભળો. અસરકારક સરળ રીત છે, તમારામાં ₹1 ખર્ચ પણ નહીં થાય. મિત્રો, સવારનો 1 ગ્લાસ હુંફાળું પાણી તમારા શરીરને અમૃત બનાવે છે. હા મિત્રો, અમૃત સમાન કામ કરે છે. તો આજે બીજા નિયમ તરફ આગળ વધું, જે શરીરને ફક્ત સારું અને સ્વસ્થ નહીં પણ મજબૂત અને તાકાત પણ આપશે. આ નિયમ છે સવારે પથારીમાં ઉઠવાની સાથે શરીરનું ખેંચાણ. હા મિત્રો, શરીર ખેંચવું, હળવું સ્ક્રેચિંગ કરવું, હળવી કસરત કરવી. મિત્રો, ડોક્ટર હંમેશા તમને કહે છે, જ્યારે તમે સવારે ઉઠો છો 15 થી 20 મિનિટ સ્ક્રેચિંગ કરો. જ્યાં સૂતા છો ત્યાં જ કરો. આંખ ખોલી તે પહેલા શરીરને જકડન જેવું લાગતું હોય, ઘણા બધા વૃદ્ધ માણસો છે
સવાર ઉઠવાની સાથે સીધા પથારીમાંથી ઉઠી જાય છે. એટલા વૃદ્ધ માણસો તેની પીઠ સીધી નથી કરતા, ડાયરેક્ટલી ઊભા થઈ જાય છે. ગરદન તૈયાર નથી હોતી, પગ જમીનમાં અડાડવાનું મન થાય. પણ મિત્રો, આ બધી અસર જે છે, તમે 5 થી 6 કલાક શરીરને આરામ દીધો છે. શરીરની સ્નાયુ સંકોડાઈ જાય છે અથવા ત્યાંને ત્યાં રૂકી જાય છે, ધીમી પ્રક્રિયા થઈ જાય છે. તો તમારે પગના ખેંચાણ જરૂર છે, હાથ પગના ખેંચાણ જરૂર છે. મિત્રો, તમે ઘણા બધા જોયું હશે કે ક્યારે પણ વૃદ્ધ માણસો છે, જ્યારે ઊભા થાય છે ત્યારે તેની કમર ખેંચાઈ જાય છે અથવા તેના પગ ખેંચાઈ જાય છે. મિત્રો, ધ્યાનથી ઉઠીને નિરાતે સ્ક્રેચિંગ કરીને 2-3 પ્રાણાયામ કરીને તમને કમરના ખેંચાણ, પગનો દુખાવો, ખંભાના દુખાવા, ઘૂંટણમાં અડકણ આવે છે તો તમારે આખો દિવસ થાક ઉપર વહી જાય છે. તમે વિચારો, જો તમારી ગાડી કે કોઈ પણ તમારું વાહન છે તે આખી રાત ઠંડી પડી ગઈ હોય તો તેનું એન્જિન અચાનક તમે ઝટકા મારીને ચાલુ કરશો તો ગાડીમાં શું અસર થશે? કદાચ અવાજ પણ કરશે. તેવી રીતના શરીરનો આ જ ભાગ છે. ઉડતા જ પથારીમાં હાથ પગ તમારે ફેલાવવાનો છે, આંગળીઓ વાળવાની છે, ઊંડો શ્વાસ લેવાનો છે, પછી એવી પ્રક્રિયા કરવાની છે. આ પ્રક્રિયા તમારા શરીરના ઝટકા વગર જ ચાલુ કરવાનું છે. કેટલાક લોકો તો કહે છે અમે તો સવારે ભગવાનનું નામ લઈએ છીએ, વ્યાયામ કરીએ છીએ. મિત્રો, સાચી વાત છે. ઈશ્વરનું ધ્યાન કરવું, ઈશ્વરને માનવું તે વસ્તુ અલગ છે. પણ શરીરના દુખાવા હોય, પગ નિષ્ક્રિય હોય, ઊંઘ સારી ના હોય તો મિત્રો ધ્યાનમાં અડચણ આવે છે. તેથી શરીરને તૈયાર કરવું, મનને ચોખ્ખું કરવું, મનને ઈશ્વર તરફ લઈ જવું, આ જ સાચો માર્ગ છે. હવે આગળનો ત્રીજો નિયમ કહું કે પગની તાકાત વધારવી હોય, સવારની પોરમાં શું કરવું જોઈએ? પગની તાકાત વધારવા માટે સૂરજના પ્રકાશમાં તમારે 5 મિનિટ બેસવું જોઈએ. ઘણા બધા વૃદ્ધ માણસો છે, ગેરમાન્યતા હોય છે કે તડકામાં માથું દુખે છે, ગરમી લાગે છે, ચામડી બળે છે. પણ મિત્રો, અધૂરું જ્ઞાન ભયંકર હોય છે. સાચું તો એ છે કે સવારનો કૂણો તડકો તમારા શરીરને આરામથી વિટામિન ડી થી ભરી દેશે. જ્યારે વિટામિન ડી ભરાઈ જાય ત્યારે તમે કોઈ પણ કેલ્શિયમ ખાઓ છો અને કેલ્શિયમ અને વિટામિન ડી જોડે ભેગું થાય ત્યારે તમારા હાડકાં મજબૂત થાય છે. મિત્રો, 1 રૂપિયાનો ખર્ચ નથી. ખાલી આદત બદલો, તમારું જીવન ઓટોમેટિકલી બદલી જશે. ખાસ કરીને સવારે 7 થી 9 વાગ્યા વચ્ચે શરીરને વિટામિન ડી આપો. આ જ તે પોષણ તત્વો છે જે હાડકાં થઈ ગયા, ઘૂંટણ થઈ ગયા, સ્નાયુ થઈ ગઈ, તેને મજબૂત બનાવે છે. જાતે જ વિચારો મિત્રો, આજકાલ મોટા ભાગના લોકો ઘરમાં જ રહે છે, પડદા બંધ કરે છે, સૂરજનો પ્રકાશ ઘરમાં આવવા પણ નથી દેતા. તો મિત્રો, તેના ઘરમાં પ્રકાશ નથી પડતો તો તેના જીવનમાં કેવી રીતના પ્રકાશ પડશે? વિટામિન ડીની ઉણપ થઈ જાય, તેના શરીરમાં ઘટપણની સ્થિતિ થઈ જાય. તેની સૌથી પહેલી અસરકારક પ્રોબ્લેમ છે પગ ના ચાલવા, દાદર ચડવામાં બીક લાગવી, લાંબા સમય સુધી ઊભા રહ્યો છો તો ઘૂંટણ તમને કહે છે કે બસ ભાઈ બેસી જા, હવે આપણે સપ્લિમેન્ટરીની જરૂર છે. કાંઈ જરૂર નથી મિત્રો, ગોળીઓ ખાવાની કાંઈ જરૂર નથી. કસરત કરો, વ્યાયામ કરો, તડકો ખાઓ, સ્ક્રેચિંગ કરો તો તમારે ગોળીઓ ખાવાનું બંધ થઈ જશે. કુદરતી તડકાથી મળતું વિટામિન ડી શરીરને સીધું, સુરક્ષિત અને સારું બનાવે છે. ચાલવું શું માટે જરૂરી છે તે પણ કહી દો. ચાલવા માટે પગનો ઉપયોગ કરો છો, પણ શરીરનો રક્ત સંચાર જે વધે છે તે ચાલવાથી વધે છે. પગમાં ઉર્જા પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ માણસો રાત્રે પગમાં ખાલી ચડી જાય છે, કળતર થાય છે, અડચણ ઊભી થાય છે. તેમને શું સવારનું ચાલવું કોઈ દવાથી ઓછું નથી હો મિત્રો. તમારે ગેરમાન્યતા કાઢવી જોશે. વૃદ્ધ માણસોને ચાલવું ના જોઈએ, તેના ઘૂંટણમાં અસર થાય. ના મિત્રો ના. જેટલું શરીરને કષ્ટ આપશો તેટલું જ તમારું જીવન સરળ, સારું, મજબૂત બનશે. સંપૂર્ણ ખોટું છે મિત્રો. અધૂરું જ્ઞાન ભયંકર. તમારે સવારે ચાલવું જોઈએ, તડકો ખાવો જોઈએ, સ્ક્રેચિંગ કરવી જોઈએ. અત્યારના યુગમાં યોગાસન કરવા જોઈએ. તમારા આસપાસ ગમે ત્યાં જશો, કહેવાય છે 500 રૂપિયામાં 1 થી 2 મહિના યોગા શીખડાવે છે. તો તેનો પણ તમે લાભ લો. સવારે ઉઠો, તમે કસરત કરો, ખુલ્લા પગે ચંપલ વગર તમે મેદાનમાં રખડો અથવા તમે બગીચામાં રખડો તો તમને 100% શરીરને આરામ મળશે. જો આરામ મળશે, શરીર થાકશે તો નીંદર આવશે.
નીંદર આવશે તો મન હળવું થશે, મન હળવું થશે તો પાછું તમે પ્રફુલ્લિત બની જશો. હંમેશા કહું છું મિત્રો કે ચાલવાનું છોડશો નહીં, કદી પણ તમારે ચાલવાનું બંધ નથી કરવાનું. સવારે જો સૂર્યના કિરણ હળવા પડતા હોય તો તમારું મન અને આત્મા ત્રણેયમાં સારામાં સારું થશે. મિત્રો, ત્રીજો નિયમ શું છે? ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ન કરો તો વિડીયો લાઈક કરો. સવારે ઉઠીને ઉફાળી પાણી પીવું, પથારીમાં સ્ક્રેચિંગ કરવું, તડકામાં 5 મિનિટ બેસવું. આ સરળ છે પણ સસ્તામાં સસ્તું અને અસરકારક રીત. છતાં પણ લોકો આને છોડીને મોંઘી દવા તરફ ભરોસો કરે છે, ડોક્ટર ઉપર ભરોસો કરે છે. કરાય મિત્રો, પણ પહેલા આદત બદલો. શરીરને સમજાવવાનું બંધ કરી દીધું છે મિત્રો. આદતો ફક્ત ચલણ નથી, તમારું જીવન છે, તમારું જીવન ચરિત્ર છે. હવે આપણે ફરીથી શરીરની વાત કહીએ. શાંતિ સાંભળો. અત્યાર સુધી ધ્યાનથી સાંભળ્યું એના માટે ધન્યવાદ. હવે હું તમને એક વિશ્વાસ દેવડાવું છું, પોતાનામાં 100% બદલાવ આવશે. હું તમને વચન આપું છું. મિત્રો, આ આદતો જ્યારે તમે કરશો, આ આદત મિનિમમ 7 દિવસ પણ કરશો, સતત નિભાવશો, તો તમારા શરીરમાં ઘણા બધા ફેરફાર થશે અને તમારામાં સુધારો આવશે. આ આદત તમને તમારા નવા જીવન તરફ લઈ જશે. 35 વર્ષ, 40 વર્ષ, 45, તમે નિર્ભર કરો છો કે તમે કેટલા વર્ષના છો, પણ મિત્રો આ આદત બધાને લાભ આપે છે, બધાનું જીવન બદલે છે, આત્મવિશ્વાસ જગાડે છે. જીવન જીવવા માંગો છો તો તમારે વિચાર બદલવો જોશે. હવે આગળનો નિયમ કહું છું. સવારે ઉઠીને ઉર્જાવાન અને નિરોગી બનવા માટે તમારે શ્વાસની સાધના, હા મિત્રો, શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસનો પ્રાણાયામ, ભગવાનનું નામ લઈને પ્રાણાયામ શું જરૂર છે? અમુક માણસો તો ઘણા બધા હસતા પણ હશે. ઘણા બધા એમ કહેતા હશે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં શું ફેર પડે? પણ મિત્રો, શ્વાસ જ બરાબર ના ચાલે તો મન બેચેન રહે છે. પ્રાણાયામનો અર્થ શ્વાસને સમજવો છે, વિચારને કંટ્રોલ કરવો છે. ધ્યાન શું છે મિત્રો? ધ્યાન છે જ્યારે તમે બેસો છો ત્યારે કોઈ પણ વિચાર ના આવવા. મિત્રો, તે જ મોટામાં મોટું ધ્યાન છે. વિચારને કંટ્રોલ કરવા, તે જ મોટામાં મોટું ધ્યાન છે. તો મિત્રો, પ્રાણાયામનો અર્થ પણ શ્વાસને સમજવું, સન્માન કરવું, સાચો ઉપયોગ કરવો, પગને ખોલીને વાતાવરણમાં બેસીને ફક્ત ને ફક્ત બગીચામાં મિત્રો 5 મિનિટ લાંબો ઊંડો શ્વાસ લ્યો. આજથી જ ચાલુ કરો. તમારા વિચાર ના બદલે તો નીચે કમેન્ટમાં આવીને અથવા વિડીયો ડિસલાઈક કરી લેજો. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં તમારી સ્નાયુ, તમારા કોષોને કણે કણમાં ઓક્સિજન પહોંચે છે. જ્યારે શ્વાસ ઉપર નીચે કરો છો ત્યારે તમારી છાતી સુધી ઓક્સિજનનું સ્તર ઉપર નીચે નથી થતું. તમને થાક, ચક્કર, બેચેની, આ બધી વસ્તુ હૃદયના રોગના લીધે થાય છે. હૃદય રોગ તો ભાગી જાય છે જ્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો. મિત્રો, 5 થી 10 મિનિટ પ્રાણાયામ કરશો તો તમને 100% ફાયદો મળશે. શ્વાસ જોરથી લો, છોડી દો. જેટલી વાર કરશો તેટલી વાર તમારું શરીર હીટ પકડશે, ગરમી પકડશે અને તમને જીવન જીવવાની મજા આવશે અને તમારો રક્ત સંચાર વધશે. તો શરીરમાં કોઈ પણ સાંધાનો દુખાવો કદી પણ નહીં થાય, કોઈ પણ દુખાવા નહીં થાય. મિત્રો, નાની ટિપ્સ છે. અમુક માણસો સાંભળીને દાંત કાઢતા હોય છે, હસતા હોય છે, પણ મિત્રો ખાલી 7 દિવસ કરો. જો તમને રિઝલ્ટ ના મળે તો મને કહેજો. મિત્રો, હા તો ખાસ કરીને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.